આજે આપણી વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં ભરતી આવી ચૂકી છે, જે સીસીઈની ભરતી છે અને 5,500+ જગ્યા ખાલી છે. આ સુવર્ણ તક છે આપણે ગવર્મેન્ટ જોબ મેળવવા માટેની. હવે આની વચ્ચે આપણે આ વિડીયોમાં શું શું જોવાના છે, તો કોઈ કેટલી જગ્યા છે, આ ફોર્મ કોણ ભરી શકે છે, ફી શું છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે, ફોર્મ ભરવા માટેનું પ્લેટફોર્મ. હવે વાત કરીએ તો આપણે કુલ જગ્યા અને પોસ્ટ વિશે. ગ્રુપ એ. ગ્રુપ એમાં ટોટલ 2,690 જેટલી જગ્યા ખાલી છે, જેમાં આપણને કઈ કઈ પોસ્ટ જોવા મળશે, તો કે હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, રેવન્યુ ક્લાર્ક, સોશિયલ વેલફેર અને ઇન્સ્પેક્ટર. પછી આપણે ગ્રુપ બીમાં જોઈએ તો 3,860 જેટલી જગ્યાઓ ખાલી છે, જેમાં આપણને જુનિયર ક્લાર્કની પોસ્ટ જોવા મળે છે. અને ટોટલ વાત કરીએ તો 6,550 જેટલી જગ્યાઓ ખાલી છે. કેટલી ઉંમર હોવી જોઈએ, તો કે મિનિમમ આપણી એજ છે એ 20 વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ એજ છે એ 35 વર્ષ હોવી જોઈએ. આ જનરલ કેટેગરીવાળા માટે છે. એજ રિલેક્સેશન આપણે આગળની જે પણ ગવર્મેન્ટ એક્ઝામમાં જોઈએ એ પ્રમાણે SC, ST, SEBC, EWS, PWD, એક્સ સર્વિસમેન, વુમેન કેન્ડિડેટ એઝ પર ગુજરાત ગવર્મેન્ટ નોમ. હવે અગત્યની માહિતી. હવે પ્રાથમિક પરીક્ષા આપણે બિન અનામત વર્ગના જે મિત્રો છે એને આપણે 500 રૂપિયા ફી છે અને અનામત વર્ગના જે મિત્રો છે એના માટે 400 રૂપિયા ફી છે. હવે એપ્લિકેશન આપણે સ્ટાર્ટ ડેટ શું છે, તો કે 5 ફેબ્રુઆરી 2026 અને લાસ્ટ ડેટ એપ્લાય માટેની શું છે, તો કે 2 માર્ચ 2026. ફોર્મ ભરવા માટેનું પ્લેટફોર્મ તો કે ojas.gujarat.government.in. થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો.